નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચમહાલ લાઈવ યુટ્યુબ ચેનલ। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કડા ડેમના છે। જાંબુકડા અભયારણ્યમાં આવેલો કડા ડેમ છે। આ રસ્તો ઉપર ચડવાનો છે। આ દ્રશ્યો છે કડા ડેમના અંદરના। અહીંયાથી તમે ફોટોગ્રાફી કરી શકો છો। આ કડા ડેમના દ્રશ્યો છે। આ ડુંગરો, જંગલો, નદીઓ, સરોવરો, વન્યજીવો અહીંયા જોવા મળે છે અને ભાતભાતના પક્ષીઓ જોવા મળે છે। જાંબુકડા અભયારણ્યમાં આવેલું કડા ડેમ જળાશય જે અહીં કોઈ ડેમ નહોતો છતાં બહુધા કડા ડેમના નામે ઓળખાય છે। મૂળભૂત રીતે આ ખૂબ નાનું સિંચાઈ વિભાગ તાંબા હેઠળનું તળાવ છે જેની સિંચાઈનો લાભ નજીકના ધનપુરી અને કડા ડેમના ખેડૂતોને મળે છે। જેમાં આજરોજ ગૌરી વ્રતના છેલ્લા દિવસે ગામડાઓની દીકરીઓ ગોયરા વિસર્જન કરવા માટે કડા ડેમ ખાતે આવ્યા હતા। જેમાં વરસાદ ઓછો પડવાના કારણે ગામડાઓમાં નદીઓ, કોતરો ખાલીખમ છે। એટલા માટે આગળ તમે દ્રશ્યો જોયા એ દ્રશ્યો છે દિવાસો। અમારા ગામડા ભાષામાં આદિવાસીઓમાં દિવાસો ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને સાંજે ગરબા રમવામાં આવે છે દિવાસોને અનુલક્ષીને। આ દ્રશ્યો કડા ડેમના છે। કડા ડેમ પણ ખાલી છે વરસાદ ઓછો પડવાથી। અનેક રાજ્યોમાં વરસાદ વધારે પડ્યો છે પણ જાંબુકડા તાલુકામાં વરસાદ ઓછો છે એટલા માટે ડેમ પણ અધૂરો ભરાયેલો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો અને આ દીકરીઓ ગોયરો લઈને હવે નદીમાં વિસર્જન કરવા માટે જઈ રહ્યો છે। ચારે બાજુ ડુંગર આવેલા છે। કડા ડેમ વચ્ચે આવેલું છે। દ્રશ્યમાં જોઈ શકો છો તમે।